વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ ન્યાય મંદિર હેરિટેજ બિલ્ડિંગની ઓચિંતી મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ હાથ ધર્યું હતું. વડોદરા સંસ્કારી નગરીની શાન અને ગાયકવાડી શાસનની ભવ્ય ધરોહર સમાન ન્યાય મંદિર બિલ્ડિંગના સંરક્ષણ માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે. વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ ન્યાય મંદિર હેરિટેજ બિલ્ડિંગની ઓચિંતી મુલાકાત લઈને સ્થળ નિરીક્ષણ કર્યું હતું. લાંબા સમયથી ઉપયોગમાં ન હોવાને કારણે આ ઐતિહાસિક ઇમારતની સ્થિતિ અને તેના રિપેરિંગ કાર્ય અંગે કમિશનરે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ગહન ચર્ચા કરી હતી. મુલાકાત દરમિયાન તેમણે બિલ્ડિંગના ખૂણે ખૂણાનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં ઇમારતના મૂળ સ્થાપત્યને નુકસાન પહોંચાડ્યા વિના તેને કેવી રીતે મજબૂત કરી શકાય તેમજ બિલ્ડિંગના કલાત્મક ગુંબજો, લાકડાની કોતરણી અને પથ્થરોના બાંધકામને પુનઃજીવિત કરવાની યોજના, ચોમાસા પૂર્વે બિલ્ડિંગમાં ક્યાંય ભેજ કે નુકસાન ન થાય તે માટેની તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી હતી. કમિશનરે અધિકારીઓને સૂચના આપી હતી કે આ ઇમારત શહેરની ઓળખ છે, તેથી તેની જાળવણીમાં કોઈ કચાશ રાખવી જોઈએ નહીં. ઉલ્લેખનીય છે કે ન્યાય મંદિરના વિશાળ પરિસરનો ઉપયોગ મ્યુઝિયમ, સિટી લાઇબ્રેરી કે સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે કરવા માટે અગાઉ અનેક સૂચનો આવ્યા છે. કમિશનરની આ મુલાકાત બાદ હવે આ ઐતિહાસિક ધરોહરના રિસ્ટોરેશનની કામગીરીમાં ગતિ આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. પછી વોટ અબાઉટ લાલકોટ? લાલકોટમાં પણ સાહેબ ડી કોટ અચ્છા પછી હેન્ડઓવર થઈ ગયો પહેલાંથી કલેક્ટર સાહેબ ટુવર नहीं भी उधर जाएंगे के बाद उन्होंने चेंज कर दिया था और फिर नया मंदिर में हमारे लास्ट ईयर ऑलमोस्ट 100 बाय 70 मीटर का है. अच्छा ये दिस इज एंड इस तरफ भी ओपन कोर्ट है. हाँ ये बस देख ले कितना स्पेस है. ડિસિશન તો નથી લીધી. આપણે હેરિટેજ સેલ જે એક્ટિવેટ કર્યું છે, આપ જાણો છો વડોદરા મહાનગરપાલિકામાં ઘણા દિવસો અને વર્ષો પછી હેરિટેજ સેલ કાર્યરત કરવામાં આવ્યું છે અને પહેલા તબક્કામાં અમે માંડવી ગેટ અને લાલકોટની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આજે લાલકોટની જે ફર્ધર એક્ટિવિટીઝની રિવ્યૂ મિટિંગ પણ રાખ્યું છે અને માંડવીમાં પણ કામ શરૂ કરી દે છે, પણ એમની જે લંબાઈ સમયગાળા આપ્યું છે એને ટૂંકામાં પૂરું કરવા માટે તાકીદ આપ્યું છે. એટલે જે કન્સલ્ટન્ટ અને જે કોન્ટ્રાક્ટર્સ એમને પણ બોલાવવામાં આવી છે. એ હેરિટેજ સેલના ટીમ સાથે મિટિંગ પણ કરવાના છે. આજે આપણે જે હેરિટેજ સ્ક્વેર અને હેરિટેજ વોકની અમે જાહેરાત કરી છે. આપ જાણો છો કે રાજ્ય સરકાર તરફથી અને ભારત સરકાર તરફથી પણ આપણને સપોર્ટ ઘણું મળી રહ્યા છે. ટુરિઝમ ડિપાર્ટમેન્ટ સપોર્ટ કરી છે. અહીંયા સુરસાગર આરતી માટે પણ જે પ્લાનિંગ છે એ પણ અમે આગળ લઈ રહ્યા છે. એટલે ટૂંકા સમયમાં સુરસાગર આરતીનું કામ પણ શરૂ કરી દેવાના છે. આ સાથે સાથે હેરિટેજ વોકમાં મલ્ટિપલ ઇમારતો છે, જેમાં સૌથી મોટું આપ જાણો છો કે વડોદરા શહેરમાં 2018 સુધી ધમધમતો જે ન્યાય મંદિર હતો એને પુનર્જીવિત કરીને ક્રિએટિવ રીડેવલપમેન્ટમાં કેવી રીતે લઈ શકાય એ બાબતનું તૈયારીઓ માટે આજે મુલાકાતમાં આવ્યા છે. હેરિટેજ સેલ દ્વારા જે પ્રપોઝલ છે એને પણ ઇવેલ્યુએટ કરીશું. ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ કલ્ચર, ગુજરાત સરકારના મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ સાથે પણ અમારી ચર્ચા છે. એટલે હેરિટેજ વોકને જે અત્યારે ઘણા બધા ટીમ્સ હેરિટેજ વોક તો કરી જ રહ્યા છે, વીકલી મંથલી કરી રહ્યા છે, એને આગળ કેવી રીતે લઈ જઈ શકાય અને મોટું સ્કેલમાં વીએમસી ઓર્ગેનાઇઝડ પણ કેવી રીતે કરી શકાય એ બાબતની તૈયારીઓ માટે આજે મુલાકાત હતી. ઉપરથી પણ વ્યૂઝ પણ અમે જોયા છે.
સાથે સાથ ન્યાય મંદિર, લાલકોટ, પછી જે ચિમનાભાઈ ટ્રસ્ટના જે મ્યુઝિકલ બિલ્ડિંગ છે, પછી એમએસ યુનિવર્સિટી મ્યુઝિકલ કોલેજ છે, આગળ ગજરા કેફે પણ છે, 4 ગેટ છે આપણા, એ બધા ઇમારતો, સેન્ટ્રલ લાઇબ્રેરી બધાને હેરિટેજ વોકમાં લાવવાની અને જે સર સયાજી ગાયકવાડ III અને બાકીના જે શાસકો હતા જેને પણ કોન્ટ્રીબ્યુટ કર્યું છે વડોદરામાં, અને હેરિટેજમાં કયા કયા સ્ટ્રક્ચર્સને અમે લઈને એની ઓરિજિનલ ગ્લોરીમાં લાવી શકાય એ બાબતનું તૈયારી અમે અત્યારે કરી રહ્યા છે. આવનારા દિવસોમાં ન્યાય મંદિરને પણ કેવી રીતે પુનર્જીવિત કરવી એ બાબતનું તૈયારીઓ પ્લાનિંગ કરી રહ્યા છે. આશા રાખીએ કે આ હેરિટેજ વોક, હેરિટેજ સ્ક્વેર, સુરસાગર આરતી બધા એકસાથે ક્લબ કરીને એક અને આ જગ્યાને એનું જે ભૂતકાળમાં જે ગ્લોરી હતી એ પાછા આપી શકાય એવા પ્રયત્નો અમે શરૂ કરી દેવા માટે આજે મુલાકાતમાં આવ્યા છીએ.